દવા લઈ લઈને ઢળી જાય, અમારો બાપ ઉભો ન થઈ ગયો. ડૉક્ટર કે ચવાલ જ નથી ને. પછી ડૉક્ટરે પૂછ્યું બાપાની ઉંમર કેટલી? કે 70 વર્ષ. ત્યારે ડૉક્ટરે કીધું કે સાહેબ જૂનું મોડલ પણ એવરેજ સારી કહેવાય. તો જાદુ બાપાને કહું કે આવો હેરીમાં, બીજું હું એનો ભવો છું. સ્વામીજી થોડીક ઓલાના હિસાબે હું ક્યારેય નથી લેતો, કારણ કે પણ એ આપણા આમ તો એમના ગુરુ મને મળેલા એકવાર જાદુ બાપાના. આપણા જૂના મંદિરમાં ક્યાંક નામ ભૂલી ગયો હું, મને ક્યાં મારો કંઈક કાર્યક્રમ હતો ને મને કીધું, મને કે જાદુ બાપા સાફી પીતા પાછા, મશીન રિપેર કરતા. અને સ્વામીજી હું એને અરે ત્યારે મારે ગાડીઓના ધંધા, ત્યારે આઈ એમ નોટ કલાકાર. તળાજા મહુવા શટલ હાલતી આપણે, ઘણાની શટલ સારો ધંધો હતો ગાડીઓનો. અને જાદુ બાપા બસમાં જ બેસીને આવતા. બોરડા ઉતરે, માળવા કળહાર એ બાજુ કાર્યક્રમ હોય એટલે બોરડા મારા ગામમાં ઉતરી જાય. પછી સાંજે વાળો પાણી કરીને હું મારી ગાડીમાં લઈ અને પ્રોગ્રામમાં જાઓ. બહુ નજીક સંબંધમાં, એટલે એ નાતે મને હેરીમાં આવે. શરૂ કેમ કરતા? બોલ ભાગવત ભગવાન કી, સ્વામી નારાયણ ભગવાન કી. ભાવથી બધા ભેગા છે. ભગવાનની આપણા ઉપર ગંગાના ધોધ જેવી કૃપા, અને લાલજી મહારાજની હાજરી. મારા બાપ આનાથી બીજી વધારે શું? એક તો જગન્નાથપુરીમાં પહેલી વાર આવ્યો છું, કાલે આવ્યો નહોતો અહીંયા. 2-3 પૂરી જોયા થાય, એક પૂરી બાકી હતું. આ 4 ધામ પૂરા થયા છે. તો આવા સંતના મુખેલી વાણી તમે બધા સાંભળો છો. રાજ્ય મારે વળી વારો આવ્યો છે તમારી સામે બોલવાનો. હું ગુજરી ગયો છું પણ હમણાં હેરીમાં આવું છું બાપા. મોક્ષની બાકી છે, આજ મારે મોક્ષ ગતિ પામી ગયો છે બાપા. તો ભાવથી બધા મળ્યા છે. એક કડી ધૂનની લઉં, જેવી ધૂન આવશે એવી મને મજા આવશે. તાળી પાડીને ધૂન ગાઈજો તો મને ખબર પડે દૂધ દોણામ જાય, હેઠું નથી જતું બાપા. તો બહુ આવતું. તો આવી એની ઉધર ગુરુજીના નામની હો માળા છે લોકોમાં. સાંભળો બધા આમ અવાજ તો આવે છે ભાઈ વ્યવસ્થિત, પણ અમુક હાવ ઢીલા જ પડી ગયા. એમ નહીં, કારણ કે મને ખબર છે આ ભાંગતી રાત આખો દિવસ કથામાં એક ચોક્કસ ન લખવો અહીંયા લખી લેજો. માયો આયર બોલે છે, જે વસ્તુમાં થાક લાગે ત્યારે માની લેજો કે તમે વેટ કરો છો, અને જે કામ કરતા થાક ભાગી જાય ત્યાં માનજો કે તમારા સદગુરુની કૃપાથી કામ કરો છો. તો એવી તાળી પાડો મારો બાપ. આમ જવો, આમ હાથ રાખીને છેલ્લી વાર આમ જવો મારો બાપ જો, પછી જો હું સવારમાં ભયો જવાનો હતો. હરિ હરાનંદ કહે સજ્જન સુખાય નહીં. હરિ હરાનંદ કહે સજ્જન સુખાય નહીં. રજવાય નહીં હો માળા છે ડોકોમાં.
વાહ મારો બાપ વાહ. આ આપણી અડપ. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, અવળું સલાય નહીં. હોક માળા છે ડોકમાં, ગુરુજીના નામની હોક માળા છે ડોકમાં. આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તો કાલ દવાખાને આટો મારજો. બાટલા ઊંધા શું કામ લબડે છે? વિજ્ઞાને ઘણી હરણફાળ ભરી, ઘણા સંશોધન કર્યા. લેસર કિરણોથી ઓપરેશન થઈ જાય. સુનીતાજી ગ્રહ ઉપર હોય તો અહીંયા બેઠા બેઠા હૃદયના ધબકારા માપી શકાય છે. નાસા વાળા ક્યાં ક્યાં પહોંચ્યા છે, તો બાટલામાં કઈ સુધારો ન કર્યો, એને ઊંધા ઊંધા રહેવા દીધા. આપણે કે જય સ્વામિનારાયણ, હમણાં ન આવડે. હવે દવાખાને દાખલ કરે અને ડાક્ટર પોતું મારીને હો વેતી મૂકે ને અણી હેડ કે હડે તો સ્વામિનારાયણ લેને પેલાથી તો જય સ્વામિનારાયણ બાપા. વાહ વાહ. કાલ આખો દી હું હતો અહીં, દિવસે ન મળી મારો બાપા તો ઘરના નીકળ્યા. હાવ વાહ વાહ વાહ. ઓકે ઓકે, ફોન તો કરજો કેટલા નો થાય. હવે અમારા ગામના બાજુના ગામના નીકળ્યા. બોલો આમાં આવું છે બધું. તણખલું જ આડું હોય. આમ પડદો હટાવી ગયો તો હાવ ઘરના જ હોય જ બધા. તો એવું જ બાપા. મારા પેલા પ્રોગ્રામ થતા ત્યારે આવા કેમેરા નહોતા, દેશી કેમેરા. આ કેમેરા જવડી તો કેસેટ હોય જ છું. અને આવા ઘોડાય નહોતા, ખંભા ઉપર જ રાખવાના. દાંત કાઢતા કેમ એ પછી ટીવીમાં સડાવી તો આપણા મામા. હવે તો આ ઘોડા વાળા કેમેરા આવી ગયા. ધંધો ગમે કરવો, મગજમાં ન લઈ લેવો. અમારા મંજીરા વાળા છે એ ધંધો ભૂલી જાય. જો એ મગજમાં ગળી જો કે આ તો હારો ગમે એટલી ટાઈટ હોય સ્વામીજી, આ માથે ઓઢી ન હોય. રેવા દે તો મોઢા ઉપર રહીને રાત નો આવલા જ માર્યા કરે. નળા ઉપર પીડ્યા હોય ગોદડા. અને અમારે આ શનિના પલંગમાં ગોળ તક્યો ન દેવાય, નકર બે કલી રૂ કાઢ નાખે રાત. આ છોકરો સારો છે, એ નથી કઈ કરતો, પણ પાંગેચું બહુ તોડી નાખે તણાવીને. તાર ચડાવે એમ પાંગે જ તાણ્યા કરે આખી રાત. એ નથી વાગતું, રહેવા દે તું. એમ વિડીયો વાળા ભાઈઓને કાંઈ જો ન કરાય. કારણ કે ઓલા ખંભે કેમેરા આવે તો ઓલો સાલુ બજારમાં બજારે વંડિયા સડવાની ટેવ હોય ને શૂટિંગ લેવા માટે, ઠાઠડી હોતા સડે હમણાં. એટલે ઓલો હેઠો પડી છે. ધંધો મગજમાં ન લેવો. એ રાતે હુતા હોય તો તક્યા ખંભે મારીને રૂમમાં આટા મારતા હોય. સોફા ઉપર સડી જાય, શેટી ઉપર સડી જાય, ન્યાલી ઠેકીને બારી જાય. એકલા કે પ્લીઝ સ્માઇલ, એની સ્માઇલ, હુઈ જાવ, ઘર છે આ નથી કાપડનો ધંધો કરતો હોય, આખો દી કાપડ વેચતો હોય, રાતે ઓસાડ ફાડી નાખે. 2 મીટર આપ્યો, ઘરનો ફાટે થા. ધંધો ગમે કરવો, મગજમાં ન લેવો. પણ નીચ પોતાના કર્યા મગજમાં નીકળવા ન જોવે, એ ધ્યાન રાખવું. રોજ સ્મરણ કરવાનું જોઈએ. એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, એટલે કઈ આ માળા નહીં, આ ડોકની વાત. શ્વાસોમાં બસ આવતા જાતા એ ચાલુ થઈ જશે તો અંતકાળે આડું આવીને ઊભું રહેશે. પઢાવેલા પોપટ જેવી વાત નથી. પોપટ પઢાયો હોય તો તમે જેમ બોલો એમ બોલે, પણ મીંદડી પકડાતા ટ્યાં થઈ જાય. કારણ કે એ પઢાવેલું ન આડું આવે, કારણ કે અંદર ટ્યાં પડ્યું એ બારું નીકળી જાય. એમ અંદર ભગવાનનું નામ એવું નાખી ગયો કે એ તકલીફ પીડે જ બારું નીકળે. નહીતર દવાખાને ક્યાંય ઓછું ટ્રાફિક નથી રહેતું બાપા. કોઈ વસ્તુ ટ્રાફિક વગેરેની છે જ નહીં. રેલવે સ્ટેશને જાઓ તો અહીંયા ડબ્બામાં જગ્યા નથી મળતી. દવાખાને જાવ તો ત્યારે ખાટલા નથી મળતા.
નિહાળે છોકરાને મૂકવા જાઓ, એડમિશનમાં વાર લાગે તો ન્યાય વારો આવતો નથી. અને પાછા એમ કે તમે મોઢા પીડ્યા છો, છોકરાને ટકા ઓછા છે, તમારે 1.5-2 લાખ રૂપિયા પહેલા દેવા પડશે તો અમે માગ કરીએ. તો આની હું નાની હાટું નોખી રૂમ કરવાના છો તમે? લઈ લેવો છે ને ગાળિયા શું કામ નાખો છો લેવા દેવા વગેરે? લઈ લો ને, શીફડા જેવો છે છોકરો. મને એક ભાઈ પૂછતા મને કે માય ભાઈ તમારા છોકરાને ટકા કેટલા આવ્યા? મેં કીધું અમારા છોકરા નિશાળે જાય એ જ અમારે ગૌરવ લેવાનું હોય. હાથ પેઢીમાં હવે નિહાળ્યું પાડ્યું છે. અને ભાગશાળી છો ને છોકરા કેવા નિશાળે જતા હોય. એક છોકરાને સાહેબે પૂછ્યું તાર બાપા શું કરે? એટલે હું ધંધો કરે. છોકરાને પૂછ્યું સાહેબે તાર બાપા શું કરે? એ કે મારા બા કે એમ કરે. અંદરની વાત કરી નાખી છોકરે. પણ મારે વાત કરવી છે ભોળાનાથને, પાર્વતીજી ભોળાનાથને કહીશ પ્રભુ સૌ કોઈ પિયરિયામાં હાર હાર દાયુમાં દેવજીયા સૌ કોઈ પિયરિયામાં હારે મારે પિયર જવાના ગોડ મારે પિયર જવાના દે. હરિભજો કહું ત્યાં પડતો મૂકજો ને તું થોડુંક ટીપી જાય. હું કઈ પ્રાણલાલ નથી મંડાણો બાપડા મરેલા ઢોરનું સાંભળું છે હું દાજુ કાઢે એની માં. એક ઢોલી ઢોલ વગાડતો હતો, લણીબાંગ ઢીબાંગ રડીબાંગ ઢીબાંગ. 2 પડકોર એક સુંદર સ્ત્રીના ફોટા દોરેલા. તો કોકે પૂછ્યું કોણ છે? રવીના ટંડન બેન છે, કરિશ્મા કપૂર બેન છે? બોલો કે ઈ માયલું કોઈ નથી. તો કે એક બાજુ મારી હાહુનો ફોટો છે ને એક બાજુ મારી વહુનો ફોટો છે. ઘેરે નથી વારો આવતો તો અહીંયા દાજુ કાઢો છે. અને આ વગર ફોટે કલ્પનાઓ કરીને ઠપાટું મારે છે બાપ. ભોળાનાથ માતાજી કહેવાને લાગ્યા કે બધાય પિયર જાય, મારે પિયર જાવું છે. ભોળોનાથ કહે છે પિયર જાવ એનો મને વાંધો નથી, પણ કેટલે દાડે પાછા આવીશ? બાજુમાં વડલાનું ઝાડ, પાન ગણ્યા, જેટલા વડલાનું પાન એટલે દાડે પાછા આવીશું. ભોળાનાથે ઘસી ના પાડી. 3 દિનો વધારે આપું, 6 દાડે પાછા આવજો. જાવું વખતે ગમે આ પાડી લેવાય. માતાજી 3 દિનો વધાર કરીને ગયા છે. અહીં ભોળાનાથે 12 મહિનાની 2 સમાધિ પૂરી કરી. સતી આવ્યા નહીં. ભોળોનાથ તેડવા માટે 4 ચાસ ડાકર ડમરું ને ત્રિશુલ રે શિવજી ડાકર ડમરું ને ત્રિશુલ ભોળોનાથ ઓઠીએ થયા બહાર મહાદેવ આવ્યા સતી ને તેડવારે મુખ હરિભજો. નાક ડમરું ત્રિશુલ પોઠિયા ઉપર સવાર થઈ ભોળાનાથ સતીને તેડવા ગયા. આપણે ઘણા જાય તેડવા. કાંઈલેટીઓ રાજદૂત લીધું હોય. હવે તો એ રાજદૂત ક્યાં? તો રાજદૂત હાંકવા વાળા વૈયા ગયા, રાજદૂત વૈયા ગયા બાપા. નકર ઘાંસલેટિયા રાજદૂત. ચાલુ કરવામાં પેટ્રોલ તપી ગયું ને ઉપડી ગયું એટલે પેટ્રોલનો કોક બાંધીને ઘાંસલેટ ચાલુ કરી દેવાનું. રાજદૂતને નથી ખબર પડવા દેતી પેટ્રોલ કારે બંધ થઈ ગયું ને ઘાંસલેટ કારે ચાલુ થઈ ગયું. ઘાંસલેટ ભાઈ ભાઈ રાજદૂતના ખાનદાન કાઢી નાખ્યા. ગામડામાં બહુ એવું હતું બાપા.
અમારે ડોક્ટર એક રાજદૂત રાખતા ઘાસલેટીઓ, એ 2 ટાંકી ન રાખે, ઘાસલેટની ટાંકી પછી કોક બંધ કરી દે, ઉપાડતી વખતે પાઇપમાં પેટ્રોલનું ઇન્જેક્શન મારે. નો ધંધો, એક ઇન્જેક્શન મારે ને કેક મારે તો ડંગ 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 ડંગ, અને 3-4 ઇન્જેક્શન ભરેલા રહેવા દે. સાલુમાં દબાણું તો સાલુમાં જીકી દેવાનું. એમાં ગામડાના દાદાને લાવ્યા દવાખાને, દાદા ઊભા નથી થઈ શકતા. ડોક્ટર કે આગળ ઘા કરે ઊભા થઈ જાય. તપાસ કરીને દવાનું ઇન્જેક્શન ભર્યું, મૂકીને હાથ ધોવાઈ જાય ને ઇન્જેક્શન દળીને પેટ્રોલ ભેગું વહી ગયો. હવે પેટ્રોલના પીડ્યા છે, એમાં દવાનું કયું, 1 કલરના ઇન્જેક્શન, ગોટાળો છો. ભગવાનનું નામ લઈને ઉપાડ્યું, ભૂલથી પેટ્રોલનું આવી ગયું. પોતું કહીને બાપાને એક જીગ્યો ઓન જે બાપો ભાગ્યો. 15 કિલોમીટર સુધી વહી ગયો બાપો. છોકરા કે ક્યાં બાત હે, ક્યાં બાત, વાહ ડાક્ટર વાહ. દવા લઈ લઈને ઢળી ગયા, અમારો બાપ ઉભો નો થઈ ગયો. ડોક્ટર કે ચવાલ જ નથી ને. પછી ડોક્ટરે પૂછ્યું બાપાની ઉંમર કેટલી? કે 70 વર્ષ. ત્યારે ડોક્ટરે કીધું કે સાહેબ જૂનું મોડલ પણ એવરેજ સારી કહેવાય. એ કોથળી નાખી આગે રાખજો, સમજો 5 વગાડવાના છે. હા આગે રાખજો. મારી દીકરા કલાકારોને રૂપિયા ઘણા લઈ જવાના, એટલે કાઢી લીધું. આવો અમે કાનો કાંઈ સાંભળેલું છે સ્વામી. આપણે કે પણ ભાઈ એ કે આગે રાખો બની ગયા. હા કારણ કે મહેમાન 2000 છે ને ગાડલા 500 છે. એટલે તે આપણે એમ થાય કે આ ગાડલા હાટે આપણને લાવ્યા. જે દિલમાં દયાને સ્થાન નથી ને વાત ન કર દિલ ખોલીને. જે દિલમાં દયાને સ્થાન નથી ન વાત કર તું દિલ ખોલીને. પાણી વગરના સાગરની નાજીરને કશી જરૂર નથી. એમ જે જગ્યાએ જાવું ત્યાં ભરપૂર થઈને જાવું. प्रेम हो या जंग हो भरपूर होना चाहिए, नतीजा कुछ भी हो मंजूर होना चाहिए. स्वीकारवानी ताकत होवी જોઈએ સાહેબ. એમ એ કોઈ પણ વસ્તુ મફત નહીં મળે. શ્રદ્ધાનો જ વિષય, ત્યાં પુરાવાની જરૂર નથી. આઈ થિંક એ વ્યાસપીઠ ઉપરની વાત થાય કે આમ થયું, એ સંપૂર્ણ ભરોસો સ્વીકારવાનો હોવો જોઈએ કે થાય જ. આવું થતું હશે તો તું ઘરે ભેગો થા. તારથી તારો છોકરો 10માં પાસે નહીં થાય. વિવાદ થાય ને. ઘણા છોકરા નિશાળે મૂકે તો ફોન કરે આચાર્યને, પહોંચી ગયો છોકરો, પહોંચી ગયો સાહેબ કે હા આગળ હાજરી પૂરી લીધી, સ્કૂલમાં જ છે, પછી નીકળી ગયો. પણ પોતાના પણા ઉપર એ માણસને ભરોસો ન હોય, એ કેટલો અવિશ્વાસ વાળી વ્યક્તિ છે. એટલે કીધું શ્રદ્ધાનો જ હોય વિષય, ત્યાં પુરાવાની જરૂર નથી. આવું બન્યું છે, વર્ષો પહેલા આવું થયું છે. અહીંયા અભ્રષ્ટ માણસોની સાથે ભગવાન સ્વામિનારાયણ એ બધાનું પતન કર્યું જ હશે તો જ અત્યારે સારું હોય, નહીતર કર્યું જ હોય. મા ઉપર ભરોસો હોય એટલો સંત ઉપર ભરોસો હોવો જોઈએ. મા ઉપર કેટલો ભરોસો. માં જ પરિચય કરાવે ને બેટા, આ તારા બાપા ને આ તારા કાકા અને મામા કહેવાય. નથી આપણે માની ગયા બધું. કોને ઇનકાર કર્યો મને કયો? બેટા ને કાકા કહેવાય તો કોઈ આપણે કીધું કે એને કાકા ના કહેવાય, મમ્મી એને બાગડો કહેવાય, કોઈ વિરોધ નથી કર્યો. નહીં, સ્વીકારી જ લીધો છે. બાગડા જેવો જ હોય કાકો. જે માના વાક્યમાં ભરોસો એટલો જ સંતના વાક્ય ઉપર જે માણસને ભરોસો હશે સાહેબ, એને કદી વાંધો નહીં આવે. મત જનની નહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રા કે માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પાનો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો,
हो राज मने लाग्यो कसुंबीनो अमेरिका कार्यक्रम होते ना प्रोग्राम हालतो तो एक भाई चिट्ठी दे गया मन के मोचंबीनो रंग लेजो कसुंबी भूली गेलो मोचंबीनो रंग लेजो मोचंबीनो उनको मौसंबी नहीं कसुंबी मैं भाई ये में चो फेर पड़वानो ले आ मेघाणी नी कविता मारी जननी ना हैया मा पोढंता पोढंता आ लीधो केसरियो रंग से हैं माना धोला धावण केरी धाराय धाराय पानो कसुंबीनो रंग हो राज मने लाग्यो कसुंबीनो गुंजो कसुंबीनो रंग हो राज मने लाग्यो कसुंबीनो भरता जो कसुंबीनो आ पंक्ति माटे लीधी है मेघाणीए क्या क्या नजर करी है आवा भक्तों ना तंबूर थी टपकेलो मस्ती
हर चाख्यो कसुंबी नोरा 3 તારીખે આપણે રસ લઈ અને હું એમ કહું આનાથી કોઈ દી ધરાય નહીં હો. હા, અને જેથી સત્સંગથી ધરાઈ જાઓ તેથી માનજો કે હજી ભૂખ લાગ્યા કરે, હજી ભૂખ લાગ્યા કરે. માના ધાવણથી ન ધરાય ને સાહેબ, એ જ રીતે સંતોના સત્સંગથી ન ધરાય. સત્સંગ ક્યારે નહીં ગમે? હોનાને કાટ લાગવા મળશે ને તેથી આપણને સત્સંગ નહીં ગમે. ગંગાના નીર હુકા હે તેથી સત્સંગ નહીં ગમે. આવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર સાખો કસુંબી નોરા. એવી વાલી દિલદારોની પગની પાની પરથી ચૂનો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. સંતો શું કે 3 થી 13 તારીખે આપણે પૂર્ણાવતી બાજુ જાહું ત્યારે વાક્ય એક જ હશે. એ હવે ખોલી ખોલી પ્યાલા ભર્યા છે કિલા બાપુ બીજો કસુંબી નો કસુંબી નો સંતો ખાસ શું કે આપણને? એ ઓલા દો રંગા દેખીને દગિયા ટેકીલા હવે પીજો કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો. અને કયો રંગ લાગ્યો? કે ગુરુજીના નામની હો. એવી તાળી પાડીને ધૂન ગાવે એટલે મને મારો ધક્કો વસોડ. માળા છે ડોકમાં ગુરુજીના નામની હો. માળા છે ડોકમાં ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં. એ ધન હારાય નહીં હો. માળા છે ડોકમાં એ ધન હારાય નહીં હો. માળા છે ડોકમાં एक लाख वाय नहीं परने पीड़ाय नहीं. एक लाख वाय नहीं परने पीड़ाय नहीं. आ धोन सरदार अपने હરેરાનંદ સ્વામીજીની આ રચના છે. એમની સાથે એક ભરવાડનો દીકરો રહેતો છે.
ઈ આ ધૂન એની સામે ગાતો એ બોલ્યું બદલાય નહીં હો મારા છડોકમાં હરિહરાનંદ કહે સત્ય ને સુકાય નહીં જો સરદાર હરિહરાનંદ કહે સત્ય ને સુકાય નહીં એ બાનું લજવાય નહીં હો મારા છડોકમાં બાનું લજવાય નહીં હો મારા છડોકમાં સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ નારાયણ આદિ નારાયણ 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 આદિ નારાયણ સ્વામી નારાયણ નારાયણ